મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક નવા વ્લોગમાં. આધુને ફ્રેશ થઈ ગયા છીએ, પછી વળગી જઈએ આપણા કામે. દિવસ શરૂ થાય એટલે આપણે બસ ધંધો શરૂ જ, કામ ચાલુ જ કરી દેવાનું સાંજ પડે ત્યાં સુધી. ચાલો આપણે હવે મગ પલાળેલા છે એ ખાઈ લઈએ, પછી કામે લાગી જઈએ. ડેલીના રૂટીન પ્રમાણે માનવનું છે, મારું છે અને પ્રિયાના મગ. માનો ભાઈ ખાવામાં પડે છે. તો બધું કામ પતાવી દીધું છે, તો હવે આપણે જમવાનું બનાવી લઈએ. તો આજે જમવામાં બને છે વાલી રીંગણનું શાક અને રોટલી. રોટલીનો લોટ બાંધવાનો બાકી છે, તો લોટ બાંધી લઈએ, રોટલી કરી લઈએ. ચાલો જમવા. વાલી રીંગણનું શાક છે, રોટલી લાગી છે ભૂખ. ડુંગળી જો આ ખાવા બેસી ગયા છે. આજે તો બપોરે વાતાવરણ એવું હતું તો ખૂબ જ ઊંઘ આવી છે, તો ઊંઘી ગયા હતા મોને માનો. તો ચાલો ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ, તો હવે ચા બનાવી લઈએ. થાય છે ચા. આમાં થાય છે માનવ માટે દૂધ. હું માનવને ગાયનું જ દૂધ આપું છું. અમે જઈ રહ્યા છીએ માનવને લઈને મંદિરે દર્શન કરાવવા. આજે અમે જઈએ છીએ મારુતિ મંદિર, એ તમને અમે બતાવીશું વિડીયોમાં. આ મંદિર તો તમે જોયું જ હશે, અમે ડેલી આ મંદિરે આવીએ જ છીએ. આ છે તિલકવાડાનું પોલીસ સ્ટેશન. આવી ગયા આપણે મારુતિ ધામ, મારુતિ મંદિર. આ મંદિર રામેશ્વર મહાદેવ અને મારુતિ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. મારુતિ મંદિરની સ્થાપના સમર્થ સ્વામી રામદાસે કરી હતી. રામેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના ભગવાન રામ વનવાસ સમયે નર્મદા નદીને કિનારે આવ્યા હતા, ત્યારે આ મંદિરની સ્થાપના એમણે કરી હતી. મંદિરમાં એન્ટર થતાં જ મસ્ત હનુમાન દાદાની છબી આપેલી છે, જે આપણે મસ્ત ફોટા પાડી શકીએ છીએ. અને ગર્ભગૃહમાં એન્ટર થતાં જ ડાબી બાજુ હનુમાન દાદા છે અને બાજુમાં રામેશ્વર મહાદેવનું મંદિર છે. આ છે આપણા હનુમાન દાદા. જેલ નહીં બેટા, અહીંયા નહીં બેટા, ટિંગ છે બરાબર. જે કર દો ચલો. આ છે રામેશ્વર મહાદેવ. મારા માનવને મંદિર આવવું ખૂબ જ ગમે છે, એટલે અમને જ્યારે પણ સમય મળે છે ત્યારે અમે એને મંદિરે લઈને અવશ્ય આવીએ છીએ. અને તમે પણ નાના બાળકોને મંદિરે લઈને અવશ્ય જજો. આ નર્મદા પરિક્રમાનો મેપ દર્શાવેલો છે. ગણપતિ બાપ્પા મોરિયા આવતો ચાલ. તો આ છે નર્મદા નદીનો કિનારો.
નર્મદા નદીના ઘાટ ઉપર જ મારુતિ મંદિર આવેલું છે. નમામિ દેવી નર્મદે. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે એ ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે. નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. અહીંયા માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા થાય છે, જે ચૈત્ર માસમાં શરૂ થાય છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી રહે છે. આ નર્મદા પરિક્રમા 22 કિલોમીટરની છે. આની સામે જ બીજું એક મંદિર છે અહીંયા આગળ, જે અમે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. અહીંયાથી નદી તરફ જવાય છે નીચે. 22 કિલોમીટરની પરિક્રમા આપણે પગપાળા કરવાની હોય છે, જેમાં 2 જગ્યાએ બોટ દ્વારા નદી પાર કરવી પડે છે. આપણે માં નર્મદા પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે આજુબાજુના ગામના લોકો જેની જેવી શક્તિ એ પ્રમાણે સેવા કરે છે. તમે બાઇક પર બેસી ગયા? કઈ જવું હવે? કઈ જવું? કઈ જવું? કેમ કેમ કઈ જવું? માં નર્મદા પરિક્રમા માટે ઓલરેડી એક ગાડી આવેલી છે અહીંયા. ચલો જઈએ. જવું છે અહીંયા, જઈએ. ખબર હે અહીંયા નર્મદા નદી બતાવી દઈએ બધાને. કયા વગર નીકળી ગયા છે રમવા માટે. ઓય કઈ જાઓ. મારુતિ ધામની બાજુમાં જ આવેલું છે વાસુદેવ કુટીર. એની બાજુમાં જ આવેલું છે ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ, જે માનવભાઈ રમે છે ઓલરેડી. એની માં છેકવા ખાય છે, છેક છેક કરી. ભાઈ કરજો ઈકો. આમ જો કોણ આવ્યું? મને કે ને ભાઈ છે. હલાય એમ ડુસ ડુસ કર. ચલ ઘેર જઈએ. ચલ નહીં આવું. રમવું છે? રમવું? કઈ રમવું હવે? કઈ અહીંયા? ઘેર નહીં આવું? ઘરે નહીં જવું? ના પાડે છે. કેમ ભાઈ? ના રમવું છે ને તો. હવે ક્યાં રમવું છે? કઈ તો ભાઈઓ રમે છે. અરે કશું ના થાય, ચડી જા. Hey, kamu join chat. Very good. આવતો રે. કીડીઓ પર છે એને લઈને હવે ધીમે ધીમે જવાનું.
ચડી જા મકોડો નહીં તું ચડ કશું નહીં જઈ જાય જા ઉપર આઈ જા બેટા તું આઈ જા લઈ લો એને હા એ તો જોયું લઈ લે હવે જા તું આગળ ઓહો લઈ લે ગંદુ છે ને એટલે પાછો પડે છે ચપ્પલ સ્લીપ મારશે સ્લીપ મારશે ચપ્પલ લઈ લે चलो घેર જઈએ ચલો ઘેર જઈએ ઓય ઘેર જવાનું ચલો ચલ ને ના ઘેર જવું પડે ઉભો રે જવું પડે હા ધીમેથી ચડો પડશો હા ધીમેથી ચડવાનું હા વેરી ગુડ હે જા ભાઈ આગળ જતી રહે ચાલ આવે છે પેસેન્જર હા ઘેર જઈએ બેટા નીકળી ગયા છે અમે ઘરે જવા માટે બેક ટુ હોમ સાંજ પડી જાય ને એટલે એવું થાય કે ક્યાં સાંજ થઈ જમવાનું શું બનાવવાનું એ જ પ્રોબ્લેમ નહીં તો દરરોજ શું બનાવવાનું જમવાનું તો આજે બનાવીએ છીએ આપણે દાળ ભાત બનાવ્યા છે વિચાર કર્યો કે શું બનાવીશું પછી થયું કે લાવો ચલો આજે દાળ ભાત બનાવી દઈએ બનાવ્યા છે મેં દાળ ભાત અમે કેમ બેઠા ભૂખ લાગી છે હે ભૂખ લાગે નહીં મળે જમવાનું તો આજે રજા અલે હું કાળો દેખાઉં છું ખરેખર ભૂખડી એકલી ખાવા બેઠી છે જો દાળ ભાત જાપતા હતા જો માનવ છે માનવના પપ્પા છે ચાલો બધા જમવા એ દાળ ભાત રોટલી શીરો ના બનાવ્યો ખાવો છે ના કાલે બને ખાવો કાલે આનું આ શું છે બુક છે વાગ્યા છે 10 ને મિસ્ટર માનવ લઈને બેઠા છે બુક મ્યુઝિક બુક કેવું બોલે માનું પેગ્વિન કેવું બોલે માનું કેવી જાય માનું ગાડી કેવી જાય પ્લેન કેવું જાય પ્લેન માનો ચૂમ જાય આજના બ્લોગનો આપણે અહીંયા અંત કરીએ છીએ મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો અને મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરજો બાય બાય ગુડ નાઇટ જય અંબે